વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 ગતિ, એમાં આપણે હેતુલક્ષી પ્રશ્નો આ વિડીયોમાં જોવાના છે, આપણે સમજવાના છે અને આપણે એને સોલ્વ કરવાના છે, જે તમારી એકમ કસોટીમાં કામ લાગશે. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ, ગતિનો સૌથી સરળ પ્રકાર કયો છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, ગતિનો સૌથી સરળ પદાર્થ કયો છે? રેખીય ગતિ. બરાબર, સીધા રસ્તા પર જે કાર ચાલતી હોય તો એ સીધા રસ્તા પર ચાલતી કાર એ રેખીય ગતિનું ઉદાહરણ છે, જે સૌથી સરળ પ્રકારની ગતિ છે. બીજો પ્રશ્ન, એકમ સમયમાં ગતિમાન વસ્તુના વેગમાં થતા ફેરફારને ખાલી જગ્યા કહે છે. જો વિદ્યાર્થી મિત્રો, વેગમાં થતા ફેરફારને શું કહેવાય? પ્રવેગ કહેવાય. ઓકે, વેગમાં થતા ફેરફારને શું કહીએ છીએ? આપણે પ્રવેગ કહીએ છીએ. ચાલો આગળ, વેગનો એસઆઈ એકમ જણાવો. ભાઈ, વેગનો એસઆઈ એકમ શું છે? મીટર પર સેકન્ડ. ઓકે, મીટર પર સેકન્ડ. આને આ રીતે લખાય છે, મીટર ઇન્ટુ સેકન્ડ એની -1 ઘાત, ને વંચાય કઈ રીતે? મીટર પર સેકન્ડ. એ વેગનો એસઆઈ એકમ છે. મુક્ત પતન કરતા પદાર્થની ગતિ ખાલી જગ્યા પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. અચળ. ઓકે, કોઈ પથ્થર તમે 5મા માળેથી છોડો તો એ નીચે અચળ પ્રવેગી ગતિથી આવશે. ઓકે, તો મુક્ત પતન કરતા પદાર્થની ગતિ કઈ છે? અચળ પ્રવેગી ગતિ છે. ઓકે, ચાલો આગળ જોઈએ આપણે. ગતિમાન વસ્તુ એકમ સમયમાં કરેલા સ્થળાંતરને શું કહે છે? ગતિમાન વસ્તુ એકમ સમયમાં કરેલા સ્થળાંતરને શું કહે છે? ભાઈ, વેગ કહેવાય એને. જો અહીં આગળ, ગતિમાન વસ્તુ એકમ સમયમાં કરેલા સ્થળાંતરને વેગ કહેવાય, જ્યારે ગતિમાન વસ્તુ એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવાય. તો બંનેમાં ફરક છે. કાપેલું અંતર આવે તો ઝડપ આવશે અને કરેલું સ્થળાંતર આવે તો વેગ આવશે. ચલો, પ્રવેગનો એસઆઈ એકમ જણાવો. ઉપર ખાલી જગ્યામાં વેગનો એસઆઈ એકમ આવી ગયો, અહીંયા પ્રવેગનો એસઆઈ એકમ. તો પ્રવેગનો એસઆઈ એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર, જેને આ રીતે પણ લખીએ છીએ આપણે. બરાબર, મીટર સેકન્ડ એની -2 ઘાત. જો -2 ઘાત એ પ્રવેગનો એસઆઈ એકમ છે. બરાબર છે, મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, ને મીટર પર સેકન્ડ હોય તો એ વેગનું છે. તો બંનેમાં ફરક યાદ રાખજો. ચાલો, એકમ સમયમાં ગતિમાન વસ્તુના વેગમાં થતા ફેરફારને શું કહે છે? હમણાં જ આવી ગયું ઉપર. ઓકે, એને શું કહીએ છીએ આપણે? વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય. ચલો, નિયમિત ગતિ અચળ ઝડપ કરતી વસ્તુનો અંતર સમયનો આલેખ કેવો જોવા મળે છે? વિદ્યાર્થી મિત્રો, આ આલેખના પ્રશ્નો છે, આપણે જોઈએ. જો અંતર સમયના આલેખો આપેલા હોય તો એક્સ અક્ષ પર સમય લેવામાં આવે છે અને વાય અક્ષ પર અંતર લેવામાં આવે છે. તો આપણને શું કીધું છે અહીંયા આગળ પ્રશ્નમાં? જો ધ્યાનથી, પ્રશ્નમાં એવું કીધું છે કે નિયમિત ગતિ એટલે અચળ ઝડપ કરતી વસ્તુનો અંતર સમયનો આલેખ કેવો હોય? અંતર સમયનો આલેખ કેવો હોય? તો આપણે જોઈએ, અલગ અલગ છે. જો વસ્તુની સુરેખ નિયમિત ગતિ હોય એટલે અચળ ઝડપે ગતિ કરતો હોય તો એનો આલેખ કેવો મળે છે? સુરેખ, એક સીધી રેખામાં. આ રીતે સુરેખ આલેખ મળે છે. જ્યારે વસ્તુ સુરેખ નિયમિત ગતિ કરતી હોય ત્યારે, એટલે અચળ ઝડપે ગતિ કરતી હોય તો એનો આલેખ આ રીતે સુરેખ એક સીધી રેખામાં મળશે. તો અહીંયા આગળ શું આવશે? આલેખ મળશે આપણને સુરેખ. ઓકે, એક સીધી રેખા, એક સીધી રેખામાં મળશે આલેખ આપણને. મોસ્ટ આઈએમપી જે વસ્તુ વિદ્યાર્થી મિત્રો, કે અચળ ઝડપથી જ્યારે ગતિ કરતી હોય, જે નિયમિત ગતિ છે, તો એનો અંતર સમયનો આલેખ કેવો હશે? સુરેખ હશે. અને જો પરીક્ષામાં દોરવાનું પૂછાય તો આપણે આ રીતે દોરવાનું છે કે વાય અક્ષ પર અંતર લેવાનું છે, એક્સ અક્ષ પર સમય લેવાનો છે, અને આ રીતે સુરેખ આપણે એક રેખા દોરવાની છે જે અંતર સમયનો આલેખ બતાવે છે, સુરેખ આલેખ. જો જ્યારે વસ્તુ સ્થિર સ્થિતિમાં હોય, અહીંયા તો શું હતું? અચળ ઝડપ. પણ જ્યારે વસ્તુ સ્થિર સ્થિતિમાં હોય તો એ આલેખ કેવો આવશે? એક્સ અક્ષને સમાંતર આવશે. ઓકે, જો અહીંયા આગળ એક સીધી આડી રેખા દોરી છે તો એ શું છે? જે એક્સ અક્ષ છે એને સમાંતર છે. તો આ કઈ સ્થિતિમાં? જ્યારે વસ્તુ ગતિમાં ના હોય ને સ્થિર હોય ત્યારે. ઓકે, અને જ્યારે વસ્તુ અનિયમિત ગતિમાં હોય
તો એ આલેખ કેવો હશે? વાંકો ચૂકો. તમે અહીંયા જોઈ શકો છો, આ સુરેખ છે, પાછો આડી રેખા છે, પછી ત્રાસી રેખા છે, પછી આડી રેખા છે. તો આ રીતે વાંકો ચૂકો આલેખ ક્યારે આવશે? જ્યારે વસ્તુ અનિયમિત ગતિ કરતી હોય ત્યારે. વાંકો ચૂકો ઢળાવવાળો. ઓકે, આ રીતે આલેખ આવશે. અને જ્યારે વસ્તુ અચળ પ્રવેગી ગતિ કરતી હોય, અચળ પ્રવેગી, ત્યારે આ રીતે કર્વ આકાર આવશે, જેને આપણે કહીએ છીએ પરવલયાકાર. બરાબર, પરવલયાકાર. આ રીતે આલેખ આવશે. અને આ આલેખ કયા કિસ્સામાં આવશે? જ્યારે વસ્તુ અચળ પ્રવેગી ગતિ કરતી હોય ત્યારે. અને અચળ પ્રવેગી ગતિ ક્યારે કરે છે? જ્યારે મેં હમણાં ઉદાહરણ આપ્યું કે ત્રીજા માળેથી તમે પથ્થર છોડો તો એ નીચે આવે છે અચળ પ્રવેગી ગતિ કરતો. બરાબર છે. તો આ રીતે એનો આલેખ પરવલયાકાર આવશે. તો આપણા અહીંયા પ્રશ્નમાંનો સાચો જવાબ કયો છે? આ છે, સુરેખ ગતિ કરે છે. બરાબર છે. ચાલો આગળ જોઈએ. વાહનનું ઓડોમીટર શું માપે છે? અચ્છા, એક સીધી રેખા. અહીંયા આગળ કઈ પરિસ્થિતિમાં વસ્તુના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સમાન થાય? આપણને એવું પૂછે છે કઈ પરિસ્થિતિમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સમાન થાય? તો કઈ પરિસ્થિતિમાં? જ્યારે કોઈ વસ્તુ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતી હોય ત્યારે તે વસ્તુના સરેરાશ વેગ અને સરેરાશ મૂલ્યો કેવા હોય? સરખા હોય. જો વિચારો વસ્તુ કે એક હાઈવે છે, બિલકુલ સ્ટ્રેટ છે વિદ્યાર્થીઓ, બિલકુલ સીધો છે, તો એવા કિસ્સામાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો કેવા થશે? સમાન. કારણ કે એમાં કાપેલું અંતર અને સ્થળાંતર બંને સમાન થશે. ઓકે, ચાલો. વાહનનું ઓડોમીટર શું માપે છે? વાહને કાપેલું અંતર માપે છે. કાપેલું અંતર માપે છે વિદ્યાર્થી મિત્રો. જો આ તમારી એક્ટિવામાં 2000 રીડિંગ બતાવતું હોય અને તમે સિટીમાં ગયા હો શોપિંગ માટે અથવા કોઈ બી બીજા કામથી અને પાછા આવો ત્યારે 2030 કિલોમીટરનું રીડિંગ બતાવે, તો એ તમે કેટલા અંતર કાપીને આવ્યા? 30 કિલોમીટર અંતર કાપીને આવ્યા, અને એ ઓડોમીટરમાં બતાવે છે. ઓકે, તો વાહને કાપેલું અંતર બતાવે છે. ઓકે, ચાલો જોઈએ આગળ. જ્યારે વસ્તુ નિયમિત ગતિ કરતી હોય ત્યારે તેનો ગતિપથ કેવો હોય છે? સુરેખ હોય છે. હમણાં જ આપણે જોયું ઉપર. બરાબર, કેવો હોય છે? સુરેખ હોય છે, એક સીધી રેખામાં. ચાલો, આ બી આલેખનો પ્રશ્ન છે કે કોઈ વસ્તુની નિયમિત ગતિ અને અનિયમિત ગતિ માટે અંતર સમયના આલેખનો આકાર કેવો હોય છે? જો એક નિયમિત ગતિ, બીજી અનિયમિત ગતિ. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ નિયમિત ગતિ માટે અથવા અચળ ઝડપથી ગતિ કરતો હોય તો એનો આલેખ કેવો મળે છે તમને? સુરેખ મળે છે. અને સુરેખ કોને કહેવાય? એક સીધી રેખાને આપણે સુરેખ કહીએ છીએ. તો આ રીતે હોય છે સુરેખ આલેખ. અને અનિયમિત ગતિમાં શું મળશે વિદ્યાર્થી મિત્રો? આ રીતે. અનિયમિત ગતિમાં આ રીતે મળશે, વાંકા ચૂકા ઢાળવાળો. બરાબર, ચડાવ ઉતારવાળો વાંકો ચૂકો. આ રીતે મળશે અનિયમિત ગતિમાં. તો અહીંયા આગળ લખ્યો જ છે જવાબ. શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? જવાબ લખેલો છે કે વસ્તુની નિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોય છે, જ્યારે અનિયમિત ગતિ માટે ચડાવ ઉતારવાળો અને કેવો હોય છે? વાંકો ચૂકો હોય છે. ઓકે, ચાલો આગળ જોઈએ. પ્રશ્ન હેતુલક્ષી પ્રશ્નો છે और આમાં ખરા ખોટા. ચાલો, ઝડપનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડ છે. સાચું ખોટું? સાચું. કારણ કે ઝડપ અને વેગ બંનેનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડ છે. ઓકે, આ રીતે લખાય છે અને મીટર ઇન્ટુ સેકન્ડ અને એની -1 ઘાત. ચલો, ચંદ્ર તેમજ પૃથ્વીની ગતિ નિયમિત રેખીય ગતિ કરતી વસ્તુના ઉદાહરણ છે. ખોટું વિદ્યાર્થી મિત્રો. કારણ કે એ તો ચંદ્ર આપણી પૃથ્વીની આજુબાજુ ગોળ ગોળ ફરે છે. બરાબર, વર્તુળાકાર ગતિ કરે છે. તો આ ખોટું આવશે. સાચું જવાબ શું આવશે? નિયમિત વર્તુળાકાર ગતિ. ઓકે, નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. ચંદ્ર પૃથ્વીની આજુબાજુ અને પૃથ્વી સૂર્યની આજુબાજુ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. તો આ ખોટું આવશે. એક જ દિશામાં ગતિ કરતી વસ્તુના માટે ઝડપ અને વેગ સમાન હોય છે. હમણાં જ જોયું, સાચું છે. ઓકે, એક સીધા હાઈવે પર એક કાર જાય છે તો એની ઝડપ અને એનો વેગ કેવો હશે? સમાન હશે. કારણ કે એને કાપેલું અંતર અને સ્થળાંતર બંને સમાન હશે. પ્રવેગ એ સદિશ રાશિ છે. સાચું છે વિદ્યાર્થી મિત્રો. સદિશ રાશિ કોને કહેવાય? જેનું મૂલ્ય અને દિશા બંને હોય એને સદિશ રાશિ કહેવાય. તો પ્રવેગ એ સદિશ રાશિ છે. સાચું. એ રીતે વેગ પણ સદિશ રાશિ છે.
પણ ઝડપ એ શું છે? અદિશ રાશિ છે. અદિશ રાશિ કોને કહેવાય? જેનું મૂલ્ય હોય પણ દિશા ના હોય. ચાલો, જો પ્રવેગ વેગની દિશામાં હોય તો તેને ઋણ લેવામાં આવે છે અને વેગની વિરુદ્ધ દિશામાં હોય તો તેને ધન લેવામાં આવે છે. ખોટું વિદ્યાર્થી મિત્રો, ઊંધું લખેલું છે. ઓકે, જો પ્રવેગ વેગની દિશામાં હોય તો તેને ધન લેવામાં આવે છે, કારણ કે વેગ અને પ્રવેગની દિશા સેમ હોય તો એને ધન લેવાય, અને વેગની વિરુદ્ધ દિશામાં જો પ્રવેગ લાગતો હોય તો એને ઋણ લેવામાં આવે છે. તો અહીંયા સ્ટેટમેન્ટ જે આપેલું છે એ શું છે? ખોટું છે. ફોર એક્ઝામ્પલ, તમે 4 વ્હીલ લઈને જાઓ છો અને તમે એક્સેલરેટર આપો છો, તમારું વેગ ધીરે ધીરે વધે છે તો પ્રવેગમાં વધારો થાય છે. તો પ્રવેગ અને વેગની દિશા બંને એક છે, તો તેવા કિસ્સામાં ધન આવશે. અને જ્યારે તમે બ્રેક મારો છો તો વેગની દિશા તો આગળની સાઈડ છે, પણ પ્રવેગ ક્યાં લાગે છે? બ્રેક મારવાથી પાછળની સાઈડ લાગે છે. ઓકે, તો અહીંયા આગળ તમારું શું આવશે? ત્યાં એવા કિસ્સામાં ઋણ આવશે, કારણ કે પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં છે એટલા માટે. ઓકે, ચાલો, આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન. જો પદાર્થે કરેલું સ્થળાંતર સમયના વર્ગના સમપ્રમાણમાં હોય, ઓકે, સ્થળાંતર એ સમયના વર્ગના સમપ્રમાણમાં હોય તો તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હશે. અહીંયા આગળ એવું કીધું છે, સ્થળાંતર એટલે S ઇઝ પ્રપોઝનલ ટુ સમપ્રમાણમાં કોના? ભાઈ, સમયના વર્ગના સમપ્રમાણમાં હોય. આ રીતે બરાબર. સ્થળાંતર એ સમપ્રમાણમાં છે સમયના વર્ગના, તો એ અચળ પ્રવેગી ગતિ કરતો હશે. સાચું. શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાચું. અને આના માટે અચળ પ્રવેગી ગતિ કરતા માટે આલેખ કઈ રીતે મળે છે? આ રીતે મળે છે, પરવલયાકાર. બરાબર, પરવલયાકાર મળે છે, પરવલયાકાર. ઠીક છે, આ રીતે મળે છે, પરવલય આકારનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઇઝી છે. ઓકે, તો આપણે પ્રશ્નો સોલ્વ કર્યા છે. તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આને પહોંચાડો, અને આની PDF જોઈતી હોય તો અમારા નંબર પર વોટ્સઅપ કરીને તમે મંગાવી પણ શકો છો. ચાલો મળીએ બીજા વિડીયોમાં બીજા પ્રશ્નો સાથે.